हेलो मित्रों, जय श्री कृष्ण। आप सबનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર। કેનેડા તરફથી બે મોટી અપડેટ, કારણ કે કેનેડાના નોવા સ્કોશિયા પ્રોવિન્સે ઓલરેડી એક અપડેટ, નવી અપડેટ આવી છે જે તમારા માટે ખાસ જોવા જેવી છે કે હવે કયા લોકો આની અંદર પ્રાયોરિટી રાખે। ફરી એક વખત નવી અપડેટ થઈ છે કે જેની અંદર હું તમને જે કહું એટલી કેટેગરીવાળાએ તે આ વર્ષે ઉમ્મીદ રાખવી, બાકીના બધા નેક્સ્ટ યર પર લઈ ગયા છે। અને બીજી અપડેટ હું તમને કહું, ઘણા ટાઈમથી, લોંગ ટાઈમથી જે પ્રોવિન્સનો કોઈ ડ્રો નહોતો થયો, આઈ થિંક 14 મંથ્સ નીકળી ગયા કે એમને કોઈ પીઆરના સિલેક્શનો નહોતો મોકલ્યા, એટલે કે સાસ્કેચુઅન આમણે બી એનો નવો પ્રોગ્રામ્સ અપડેટ આપી છે। તો હું તમને બંને ડિટેલ આજે ડિટેલની અંદર કહીશ। શાંતિથી વિડીયો લાસ્ટ સુધી જોજો તો તમને પ્રોપર સમજાઈ જશે। એ પહેલાં વિડીયોને શેર અને હાઇપ કરવાનું ના ભૂલતા। તમારા સવાલ હોય તો કોમેન્ટ કરતા રહેજો, આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું। હવે તો કે જો ટોટલ આપણે સ્ટાર્ટ કરીએ, નોવા સ્કોશિયાથી સ્ટાર્ટ કરીએ છીએ। નોવા સ્કોશિયા પાસે 1312 હજી રિમેનિંગ એમની પાસે સ્લોટ વધ્યા છે। 1838 સ્લોટ ઓલરેડી એમની પાસે ફૂલ થઈ ગયા છે, જેને કારણે એમણે ઓલરેડી જે 3150 એમને નોમિનેશન મળ્યા હતા 2024ના કટઓફ પછી, આમાંથી હવે એ લોકોએ જે 50% રિડક્શન પછી વધેલા કોટામાં, હું તમને કહું સ્કિલ વર્કર કેટેગરીની અંદર વાત કરું, ટોટલ EOIની અંદરમાં 3588 આઈટીએ છે। એક્સપ્રેસ એન્ટ્રી ક્લાસની અંદર એક્સપિરિયન્સ હું તમને કહું 1734 નંબર EOI છે। ઓક્યુપેશન ઇન ડિમાન્ડવાળાની જો વાત કરો છો તો 1267 આઈટીએ છે। કન્સ્ટ્રક્શન વર્કરવાળા 434 EOI છે। ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ ઇન ડિમાન્ડની વાત કરો 103 છે એમની પાસે। લેબર માર્કેટ પ્રાયોરિટીવાળાની જો વાત કરો ઓનલી 3 નંબર્સ, ફિઝિશિયન્સ 3, એન્ટરપ્રેન્યોર 3 અને ઇન્ટરનેશનલ ગ્રેજ્યુએટ એન્ટરપ્રેન્યોર 1। એઆઈપી પ્રોગ્રામની થ્રુ 2633 ટોટલ EOI જે વેઇટિંગ પ્રોસેસ એમની પાસે વધી છે 9774 વધી છે। આ 9774 એપ્લિકેશન જે છે એમાંથી નોવા સ્કોશિયા નોમિનેશન પ્રોગ્રામ એટલે કે જે PNP એમનો પ્રોગ્રામ ચાલે છે 1765 એલોકેશન અને એઆઈપી પ્રોગ્રામ્સને 1365 એલોકેશન આપવામાં આવ્યા હતા, જેની અંદર ટોટલ મળીને એમણે 3150 સિલેક્શન કરવાના છે। હવે તો કે આ 9774 જે EOI એમની પાસે છે એમને પ્રાયોરિટી આ વર્ષના એન્ડ સુધી મળી શકે છે। બાકીના જે લોકો બી કદાચ ન્યૂ એપ્લિકેશન્સ કરવાનું જો વિચારો છો તો એમના બકેટ લિસ્ટમાંથી નોવા સ્કોશિયાને 2026ના ડેટાની અંદર ટ્રાન્સફર કરી શકે છે। આ સાથે જ તે સાસ્કેચુઅનની જો આપણે વાત કરીએ તો કે સાસ્કેચુઅનની અંદર ઘણા લોંગ ટાઈમથી સિલેક્શનો નહોતા થયા। ફાઇનલી એની એક અપડેટ આવી છે 2025 માટેની અપડેટ છે, કારણ કે 4761 એલોકેશન થઈ ગયા છે। 1136 એડિશનલ એમણે જે નોમિનેશન કોટા માગ્યો હતો એ એમનો અપ્રૂવડ થઈ ગયો છે। ઘણા ટાઈમ પહેલાં આપણે બી જોયું હતું કે યુકોન ટેરેટરીએ બી આવી એક રિક્વેસ્ટ કરી હતી આરસીસીને, ડિમાન્ડ વધારે હોવાને કારણે, તો એમની બી અપ્રૂવડ થઈ હતી। એવી જ રીતે સાસ્કેચુઅનને બી આ બેનિફિટ મળતા 4761 જે એમના PNP કોટા છે એમને મળ્યો છે, જેની અંદર ટ્રકિંગવાળા છે, એકોમોડેશનવાળા છે, ફૂડ સર્વિસવાળા અને રિટેલ ટ્રેડવાળા માટે ફોકસ થવા જઈ રહ્યું છે। આ સાથે જ તે કોણ લોકો માટે આ ન્યૂ પ્રોગ્રામની અંદર કેન્સલેશન એટલે કે બંધ કરવામાં આવ્યા છે, હું તમને કહું એન્ટરપ્રેન્યોર અને ફાર્મ ઓનરવાળો જે ઓપરેટર PR પાથવે હતો એને અત્યારે ફાઇનલી સ્ટોપ કર્યો છે સાસ્કેચુઅને। ઓપન વર્ક પરમિટવાળા માટે સમ એલિજિબિલિટી એમણે ચેન્જ કરી છે, એટલે જે જૂની એલિજિબિલિટી હતી એમાંથી અમુક રિસ્ટ્રિક્શનો આપ્યા છે। SINP સ્ટુડન્ટ કેટેગરી જે હતી એમાંથી બી એલિજિબિલિટી ચેન્જ કરી છે। અને સલૂન, સ્પેસ, પેટ કેર સર્વિસીસ આ રિક્રુટમેન્ટ જે SIP અંડરમાં હતી આમનામાં બી એમણે બદલાવ કર્યો છે। આ સાથે જો જોઈએ તો ન્યૂ ફાઉન્ડલેન્ડ લેબ્રાડોર જેમને બી એક જરૂર હતી તો 1000 એલોકેશન એક્સ્ટ્રા આપ્યા હતા IRCCએ। ન્યૂ બ્રોન્ઝવિકને 1500 એલોકેશન જેવું કરી આપ્યું હતું। એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામની અંડરમાં 475 સ્પેસ આપી અને ન્યૂ ફાઉન્ડલેન્ડ એન્ડ લેબ્રાડોરને 2525 એપ્લિકેશન્સ મળી હતી। અને યુકોનને લાસ્ટ આપણે જોયું 67 જગ્યાઓ અલગથી આપવામાં આવી હતી। એટલે કે જેટલી બી જગ્યાએ પ્રોવિન્સની જો ડિમાન્ડ હોય રિયલી અને એ ઇમિગ્રેશનને રિક્વેસ્ટ કરે તો એડિશનલ રિક્વાયરમેન્ટ્સ એમને મળી શકે છે। જે બી અપડેટ આવી છે એને બહુ સરળ કરી અને તમારા સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે। જો સારી લાગી હોય તો એક લાઇક અને શેર જરૂર કરી દેજો। થેન્ક યુ સો મચ। જય હિન્દ, જય ભારત।